હેલો ફ્રેન્ડ્સ, તો આજના મિની વ્લોગમાં તમે બધાનું સ્વાગત છે. તો આજથી હેતને જો સ્કૂલ ચાલુ થવાની હતી એટલે આખું વેકેશન તો એની બુક્સને અડી હોય જ નહીં. એટલે હવે એક એક બુક્સ ખોલીને જોવે છે કે કઈ લઈ જવાની હશે, એ બેગમાં ભરે છે અને સ્કૂલે જવાની ફૂલ તૈયારીમાં છે. અને જો હવે ધીમે ધીમે શિયાળો ચાલુ થવા માંડ્યો છે એટલે બા ભણવા માંડ્યા છે ઘઉંના પાપડ, કેમ કે અમને બધાને શિયાળામાં ઘઉંના પાપડ વગર જમવાનું ભાવે જ નહીં, એટલે ઘઉંના પાપડ તો અમારે જોઈએ જ. બાએ ગણપતિ મૂકી દીધા છે પહેલા, અને પછી વણવા માંડ્યા છે પાપડ, અને એ કહે છે કે અમારે કોઈને હાલતું જ નથી કે. તો 20-25 દિવસના વેકેશન પછી હેત યુનિફોર્મ પહેરીને સ્કૂલનું બેગ ટીંગાડીને સ્કૂલે જવા માટે નીકળી ગયો છે, અને આપણે એને કહી દીધું બાય બાય, અને પછી કહી દીધું કે સરખું ભણજો સ્કૂલના પહેલા દિવસે, એટલે આખું વર્ષ તમે સરખું ભણો. અને રાતે જમીને નવરી થઈને હું જરાક વાર બારે ચક્કર મારવા આવી હતી, તો અહીંયા તો બધા ક્રિકેટ રમે છે. અને જો આ ટેણિયાને તો બધાયથી જાજો હરખ છે ક્રિકેટ રમવાનો, એટલે એ તો એકલો ક્રિકેટ રમવા માંડ્યો હતો, કેમ કે મોટા રમતા હોય એના ભેગો તો એને રમાડે નહીં, તો એ કે આપણે આપણી રીતે જ રમવા માંડી, એમ કરીને એ જો એકલો રમે છે ક્રિકેટ. બોલે પોતે નાખે ને બેટિંગ કરાવડાવે બીજાને. અને અહીંયા બધા મોટા ટીમ બનાવીને રમતા હતા, તો એ લોકોએ ક્યારનું રમવાનું ચાલુ કરી દીધું છે. અને પછી આમાંથી એકાદવને કંઈક વાંધો પડી ગયો અને અચાનક બેટિંગ કા બોલિંગમાંથી બાજવાનું થઈ ગયું હતું, તો બધા સ્ટમ્પ અને બેટ ને બધું લઈને ભાગ્યા હતા ઘરે. અને પછી એ તો પાછો આવી ગયો કે હાલો કે પાછું રમવું જ છે, એમ કરીને પાછું બધું ગોઠવી દીધું અને પછી પાછા રમવાનું ચાલુ કરી દીધું છે. તો બધાયનો બોલિંગ ને બેટિંગનો વારો આવી ગયો ને ગેમ થઈ ગઈ પૂરી. પછી આ બધા થોડીક વાર મસ્તી કરતા હતા ને એકબીજા હારે મસ્તીમાં બાજતા હતા, જો આવી રીતે સ્ટમ્પ લઈને. અને પછી હેતને ને એના ફ્રેન્ડને શું થયું ને, તો એ પાછા સ્ટમ્પ લઈને ગલીમાં વયા ગયા હતા અને ભાગાભાગી કરતા હતા. પછી મેં કીધું કે હવે હાલો ઘર ભેગા થાવ, ક્યારે હોવું છે હવે. પછી 12 વાગ્યા હતા ને તો એ કઈને ઘરે જવાનું નામ નહોતું લેવું ને સુવાનું નામ નથી, એ કઈને થાયકા નથી, એ કઈ આખો દિવસ ક્રિકેટ રમતા હોય ને તો એ લોકો થાકતા નથી. જો ત્યારે એ 12 વાગે આવી ધબધબાટી બોલાવતા હતા બધાય. પછી વળી પાછા આવ્યા અને બધાના જેના સ્ટમ્પ હતા એ સ્ટમ્પ લઈ ગયા એના ઘરે અને ભાગ્યા ઘરે જો બધાય. અને એક તો જો હજી ચક્કરું મારે છે અહીંયા, કે હજી કોઈ આવે ને તો પાછા રમવા માંડી કે. એટલે મેં કીધું કે હવે કોઈ નહીં આવે, તું ઘર ભેગો થા ને હવે બીજા દિવસે તને ઘરે આવવા નહીં મળે, મેં કીધું રમવા. એટલે ઈ આવવા માંડ્યો છે ઘર બાજુ, તોય પાછો ઉભો રહી ગયો. વળી કે હજી કોક આવશે. મેં કીધું હવે બધા સુઈ ગયા હશે, કોઈ નહીં આવે, હાલ કરે. બ્લોગને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.